આજની આ ગહન ચર્ચામાં એટલે કે ડીપ ડાઇવમાં શરૂઆત એક સામાન્ય પણ બહુ જ રસપ્રદ અવલોકનથી કરીએ. ચોક્કસ. રોજબરોજના જીવનમાં જ્યારે પણ કોઈ મોટી સરકારી ઇમારત કે પછી કોઈ શોપિંગ મોલ કે મલ્ટીપ્લેક્સ થિયેટરમાં જવાનું થાય ત્યારે ત્યાં લાલ રંગના પેલા અગ્નિશામક સાધનો હોય છે ને, ફાયર એલાર્મ્સ કે ઇમરજન્સી એક્ઝિટના બોર્ડ્સ એ સામાન્ય રીતે જોવા મળતા હોય છે. હા, એ તો દરેક જગ્યાએ હવે ફરજિયાત હોય છે. બરાબર. પણ આ બધું જોતી વખતે ભાગ્યે જ એવો વિચાર આવતો હોય કે આ આખી વ્યવસ્થા પાછળ ખરેખર કોણ કામ કરી રહ્યું છે? સાચી વાત છે. મોટાભાગે લોકો એ સાધનો જોઈને સુરક્ષાનો અનુભવ કરે છે, પણ એની પાછળનું તંત્ર કોઈને ખ્યાલ નથી હોતો. એ જ તો. અને આટલા ચોક્કસ માપદંડો નક્કી કોણ કરે છે? એટલે આજનો આપણો વિષય આ જ છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સનું કાયદાકીય માળખું. આ બહુ જ અગત્યનો વિષય છે. હા. અને આપણી પાસે જે સ્ત્રોતો છે, જે દસ્તાવેજો છે, તેનું વિશ્લેષણ એ દર્શાવે છે કે કોઈ પણ સરકારી તંત્ર કઈ રીતે કામ કરે છે એ સમજવા માટે આપણે એક ત્રિસ્તરીય વ્યવસ્થા સમજવી પડે. બિલકુલ. 3 અલગ અલગ લેવલ છે આના. હા. આ 3 સ્તર છે: એક્ટ, રૂલ્સ અને રેગ્યુલેશન્સ. વહીવટી અને ટેકનિકલ બંને રીતે આ ત્રણેય વચ્ચે મોટો તફાવત છે. અને આજની ચર્ચાનો હેતુ જ એ છે કે આ જટિલ સરકારી માળખાને આપણે એકદમ સચોટ અને સરળ ઉદાહરણો સાથે સમજી શકીએ. તો આ વિષયની પસંદગી પરથી જ શરૂ કરીએ. આ ત્રણેય સ્તર શું છે, એના કરતાં શા માટે અલગ છે, એ સમજવું વધુ જરૂરી છે ને? હા, બિલકુલ. કારણ કે કાયદાને માત્ર એક દસ્તાવેજ તરીકે જોઈએ ને તો એ અત્યંત જટિલ અને નીરસ લાગે. કોઈને વાંચવો ન ગમે. સાચી વાત છે. કાનૂની ભાષા સમજવી અઘરી હોય છે. હા, પણ જો એને એક જીવંત સિસ્ટમ તરીકે જોઈએ, એક પ્રક્રિયા તરીકે, તો એનું તર્કશાસ્ત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય છે. એટલે આપણા સ્ત્રોતો પણ એ જ કહે છે કે કાયદો, નિયમો અને વિનિયમો આ ત્રણેયનો પોતાનો એક અલગ હેતુ છે. એક્ઝેક્ટલી. આ ત્રણેય સ્તર અલગ અલગ સત્તાધીશો દ્વારા બનાવવામાં આવે છે અને દરેકનું કાર્યક્ષેત્ર એકદમ ફિક્સ હોય છે. તો ચાલો આને સમજવા માટે આપણે આ સિસ્ટમના સૌથી પહેલા અને પાયાના સ્તરથી શરૂઆત કરીએ, જેને એક્ટ અથવા કાયદો કહેવામાં આવે છે. હા, પાયો તો એ જ છે ને. કોઈ પણ સરકારી વ્યવસ્થાને ચલાવવા માટે એક મજબૂત કાયદાકીય પાયાની જરૂર હોય. આપણે ઉદાહરણ તરીકે ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ 2013 જ લઈએ. બરાબર છે. તો આ એક્ટ ગુજરાત વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યો છે. અને આ એક્ટનું અસ્તિત્વ જ આખી સિસ્ટમની કરોડોરજ્જુ સમાન છે. હું તો એમ કહીશ કે એના વગર કંઈ શક્ય જ નથી. એટલે જ્યારે કોઈ નવી વ્યવસ્થા ઊભી કરવી હોય ત્યારે સરકારને કાયદેસર રીતે સત્તાની જરૂર પડે, ખરું ને? હા. અને આ સત્તા આપવાનું કામ આ એક્ટ કરે છે. વિધાનસભા દ્વારા પસાર થતો આ કાયદો મુખ્યત્વે સરકારની નીતિ એટલે કે પોલિસી નક્કી કરે છે. એટલે સરળ ભાષામાં કહીએ તો એક્ટ એ નક્કી કરે છે કે આખી વ્યવસ્થામાં શું કરવું છે. બિલકુલ. શું કરવું એ જ એક્ટનો મૂળ મંત્ર છે. તે એક વ્યાપક માળખું અને મૂળભૂત સિદ્ધાંતો સ્થાપિત કરે છે જેની આસપાસ ભવિષ્યની તમામ કામગીરીઓ ગોઠવાય. આપણા સ્ત્રોતોનું ઊંડું અધ્યયન કરતા આ એક્ટના કેટલાક બહુ જ રસપ્રદ ઉદાહરણો જોવા મળે છે. હા, એમાં ઘણી ચોક્કસ કાયદાકીય પરિભાષાઓ હોય છે. દાખલા તરીકે આ એક્ટની અંદર મૂળભૂત વ્યાખ્યાઓ આપેલી હોય છે કે કાયદાની નજરમાં આગ કોને ગણવી અથવા ફાયર સેફ્ટીના માપદંડો કોને કહેવાય. અરે, એટલું જ નહીં. કઈ ઇમારતો આ કાયદા હેઠળ આવશે અને કઈ નહીં એ પણ સ્પષ્ટ કરેલું હોય છે. હા, અને આખા રાજ્યમાં ફાયર સેફ્ટીનું નિયંત્રણ કરવા માટે સત્તાધિકારીઓની નિમણૂક કરવાની જોગવાઈઓ અને એમની સત્તાઓ પણ એક્ટ જ નક્કી કરે છે. પણ સૌથી અગત્યની બાબત તો પેલી છે દંડવાળી. હા, દંડ અને સજા. જો કોઈ આ કાયદાનું ઉલ્લંઘન કરે તો તેની કડક જોગવાઈઓ સીધી એક્ટમાં જ સમાવિષ્ટ હોય છે. અને આ કાનૂની બળ જ એક્ટને આટલો પાવરફુલ અને મહત્વપૂર્ણ બનાવે છે. પણ અહીંયા હું એ વિચારતો હતો કે આટલા મહત્વના દસ્તાવેજમાં ફેરફાર કરવો હોય તો કેટલી લાંબી પ્રક્રિયા થતી હશે? બહુ જ લાંબી. કારણ કે એક્ટ સીધો વિધાનસભા દ્વારા પસાર થાય છે. એટલે જો ભવિષ્યમાં કોઈ પણ ફેરફાર કરવો હોય તો એ સત્તા માત્ર વિધાનસભા પાસે જ રહે. એટલે મંત્રીએ વિધાનસભામાં સુધારા વિધેયક અથવા અમેન્ડમેન્ટ બિલ લાવવું પડે. હા, અને એ પસાર કરાવવું પડે.
આ જ દર્શાવે છે કે કાયદાના મૂળ માળખામાં ફેરફાર કરવો કેટલો અઘરો છે. વિધાનસભાનું સત્ર બોલાવવું, વિધેયક પર ચર્ચા કરવી, બહુમતીથી પસાર કરવું. આમાં સમય તો ઘણો જાય. હા, ઘણો સમય માંગી લે. એટલે જ મને સમજાય છે કે એક્ટમાં માત્ર પાયાની અને વ્યાપક જોગવાઈઓ શા માટે હોય છે. સાચી વાત છે. જો નાની નાની બાબતો એક્ટમાં લખી દે તો દર વખતે વિધાનસભામાં જવું પડે, જે પ્રેક્ટિકલી અશક્ય છે. બિલકુલ અશક્ય છે. કોઈપણ કાયદામાં એક સ્થિરતા હોવી અત્યંત આવશ્યક છે. વારંવાર ફેરફારો થાય તો એજન્સીઓ અને સામાન્ય જનતા બંને અટવાઈ જાય. હા, અસમંજસ ઊભી થઈ જાય. એટલે એક્ટ એક સ્થિર માળખું આપે છે. સરકાર પાસે સત્તા છે અને ઉલ્લંઘન પર સજા થશે એ નક્કી થઈ ગયું. પણ આ માળખાને જમીન પર કઈ રીતે અમલમાં મૂકવું એ કામ સિસ્ટમના બીજા સ્તરનું છે. હા, અને અહીંથી જ આપણી ચર્ચા એક નવો અને વધુ વ્યવહારુ વળાંક લે છે. આપણે જોયું કે એક્ટ એ શું કરવું તે નક્કી કરે છે. પણ હવે પ્રશ્ન એ આવે કે આ બધું કેવી રીતે કરવું? અને આનો જવાબ સિસ્ટમનું બીજું સ્તર આપે છે, એટલે કે રૂલ્સ અથવા નિયમો. તો આ રૂલ્સ એ ત્રિસ્તરીય વ્યવસ્થાનું મધ્યમ લેવલ થયું. હા, એક્ટ માત્ર સત્તા આપે છે, પણ એ સત્તાનો ઉપયોગ કરીને રોજિંદુ કામ કઈ ચોક્કસ પ્રક્રિયાથી થશે તે રૂલ્સ દ્વારા નક્કી થાય છે. એટલે અહીં સત્તાનું થોડું વિકેન્દ્રીકરણ જોવા મળે છે. રૂલ્સ બનાવવા માટે દર વખતે વિધાનસભામાં નથી જવું પડતું. ના, બિલકુલ નહીં. એ રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવે છે. રાજ્ય સરકાર એટલે સંબંધિત વિભાગને, જેમ કે શહેરી વિકાસ વિભાગ અથવા ગૃહ વિભાગ. હા, અને તેમના સચિવોનું આખું તંત્ર. એક્ટમાં દર્શાવેલી જોગવાઈઓનો અમલ કેવી પદ્ધતિથી થશે એ આ રૂલ્સ નક્કી કરે છે. આપણા દસ્તાવેજોમાં આ વહીવટી પ્રક્રિયાને સમજવા માટે બહુ જ રસપ્રદ ઉદાહરણો છે. હા, પેલું ઓફિસરવાળું? એ જ. આપણે અગાઉ વાત કરી કે એક્ટમાં લખ્યું છે કે અધિકારીની નિમણૂક થશે. પણ વાસ્તવમાં દાખલા તરીકે ફાયર સેફટી ઓફિસરની નિમણૂક કરવી હોય તો એની લાયકાત શું હશે? બરાબર. એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ કે ફાયર સેફટીનો કોઈ ખાસ કોર્સ, આ બધી વિગતો રૂલ્સમાં સ્પષ્ટ થાય. બીજું એક બહુ વ્યવહારુ ઉદાહરણ ફાયર એનઓસીનું પણ છે. હા, આ ઉદાહરણ રૂલ્સની ભૂમિકા એકદમ સચોટ રીતે સમજાવે છે. એટલે એક્ટમાં માત્ર એટલું જ કીધું હોય કે અમુક ઇમારતો માટે એનઓસી લેવું ફરજિયાત છે. પણ જ્યારે કોઈ બિલ્ડર કે સોસાયટીના ચેરમેન એનઓસી લેવા જાય ત્યારે ફોર્મ કયું ભરવું, દસ્તાવેજો કયા જોડવા અને સરકારી ફી કેટલી હશે? હા, ફી અને સમયમર્યાદા આ બધું જ રૂલ્સ દ્વારા નક્કી થાય છે. હું એ જ વિચારતો હતો કે જો આ ફીના માળખા અને ફોર્મ્સ મૂળ એક્ટમાં લખી દીધા હોત તો સરકારી વહીવટ કદાચ સાવ ઠપ જ થઈ ગયો હોત. 100%. એટલે ફુગાવો વધે કે ખર્ચ વધે અને સરકારે એનઓસીની ફીમાં થોડો વધારો કરવો હોય તો શું એના માટે વિધાનસભા સમક્ષ જઈને સુધારા બિલ લાવવું પડે? જો એક્ટમાં લખ્યું હોય તો હા. અચ્છા. અને એ તો સમય અને સંસાધનોનો કેવડો મોટો બગાડ છે. એટલે જ રૂલ્સમાં ફેરફાર કરવાની પ્રક્રિયા પ્રમાણમાં સરળ રાખી છે. બિલકુલ. રાજ્ય સરકારનો વિભાગ પોતાની રીતે ચર્ચા કરીને નવો નિયમ બનાવી શકે. અને આ નવા નિયમને ખાલી પેલું ગેઝેટમાં પ્રસિદ્ધ કરવાનું રહીને? હા, સરકારી ગેઝેટ. સરકારના અધિકૃત રાજપત્રમાં પ્રસિદ્ધ થતાં જ એ નિયમ કાયદેસર રીતે લાગુ થઈ જાય. આનાથી સરકારને જરૂરિયાત મુજબ ઝડપથી નિર્ણય લેવાની એક ફ્લેક્સિબિલિટી મળે છે. લવચિકતા તો હોવી જ જોઈએ વહીવટમાં. તો પોલિસી વિધાનસભા નક્કી કરે છે અને તેનો અમલ કરવાની પ્રક્રિયા રાજ્ય સરકાર. બરાબર છે. આ બે લેવલ તો સ્પષ્ટ થઈ ગયા. પણ હવે સિસ્ટમના ત્રીજા અને કદાચ સૌથી વધુ જટિલ સ્તર પર આવીએ, જેને આપણે રેગ્યુલેશન્સ કહીએ છીએ. હા, વિનિયમો. વહીવટી કામ પૂરું થયા પછી જ્યારે વાસ્તવિક ગ્રાઉન્ડ લેવલ પર આગ ઓલવવાની કામગીરી અથવા બિલ્ડિંગના ઇન્સ્પેક્શનની વાત આવે ત્યારે આ લેવલ સૌથી મહત્વનું બની જાય છે. કારણ કે રેગ્યુલેશન્સ એ સંપૂર્ણપણે ટેકનિકલ અને માઇક્રો લેવલનું સ્તર છે. એટલે આમાં કોઈ વહીવટી વાત નથી આવતી. ના, વહીવટી માળખું તો એક્ટ અને રૂલ્સે ઊભું કરી દીધું. પણ જ્યારે ખરેખર ફિલ્ડ પર ફાયર સેફટી સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની હોય ત્યારે ચોક્કસ ટેકનિકલ માપદંડોની જરૂર પડે. એટલે કે ટેકનિકલ સ્ટાન્ડર્ડ્સ. હા, આ સ્ટાન્ડર્ડ્સ રેગ્યુલેશન્સ દ્વારા જ નક્કી થાય અને તે એક્ટની સત્તા હેઠળ કોઈ સક્ષમ ટેકનિકલ અધિકારી જ બનાવી શકે. ફાયર સેફટીના કિસ્સામાં અધિકારી કોણ હોય છે? ડિરેક્ટર ઓફ ફાયર સર્વિસીસ અથવા એવી જ કોઈ ચોક્કસ ટેકનિકલ ઓથોરિટી. આપણા દસ્તાવેજોમાં આના જે ટેકનિકલ ઉદાહરણો છે ને એ ખરેખર એન્જિનિયરિંગનું ઊંડું જ્ઞાન દર્શાવે છે. હા, એમાં બહુ જ માઇક્રો સ્પેસિફિકેશન્સ હોય છે. ધારો કે કોઈ મોલમાં આગ ઓલાવવા પાણીની પાઇપ લગાવવાની છે
તો એ પાઇપનો વ્યાસ મતલબ કે ગોળાઈ કેટલી હોવી જોઈએ એ પણ આમાં નક્કી થાય. અને પાણીનો ફોર્સ સતત જાળવી રાખવા પંપની હોર્સ પાવર ક્ષમતા કેટલી હોવી જોઈએ એ પણ. બાપરે, આટલું ડીપમાં? અરે માત્ર સાધનો જ નહીં, બિલ્ડિંગ પ્લાનિંગના ટેકનિકલ પાસાઓ પણ આમાં જ આવરી લેવાય. જેમ કે પેલી ઇમરજન્સી સીડીની વાત? હા, જો કોઈ કમર્શિયલ બહુમાળી ઇમારત છે તો લોકોની સંખ્યા પ્રમાણે સીડીની પહોળાઈ કેટલા ફૂટ હોવી જોઈએ જેથી આગ લાગે ત્યારે ભાગદોડમાં કોઈ દબાઈ ન જાય. ઓહ, એટલે ઇમરજન્સી એક્ઝિટના દરવાજા કઈ દિશામાં ખુલશે એ પણ રેગ્યુલેશન્સ નક્કી કરે છે. બિલકુલ. અને દરવાજાનું ફાયર રેટિંગ શું હશે એ પણ. જ્યારે ફાયર ઓફિસર ઇન્સ્પેક્શન માટે જાય ત્યારે તેની પાસે એક લાંબુ ટેકનિકલ ચેકલિસ્ટ હોય છે. અને આ આખું ચેકલિસ્ટ આ રેગ્યુલેશન્સનો જ ભાગ હોય? હા, સાચી વાત. આ વિગતો પરથી એક વાત તો સ્પષ્ટ છે કે વિધાનસભાના સભ્યો કે મંત્રાલયના બાબુઓ એ સીડીની પહોળાઈ કે પંપની ક્ષમતા નક્કી ન જ કરી શકે. ના જ કરી શકે ને. આ કામ તો નિષ્ણાત એન્જિનિયર્સ અને ફાયર એક્સપર્ટ્સનું છે. એટલે જ આ ટેકનિકલ સ્ટેન્ડર્ડ્સ નક્કી કરવાની સત્તા ડિરેક્ટર જેવા ટેકનિકલ અધિકારીને સોંપી છે. જેથી ટેકનિકલ જ્ઞાનનો પૂરો ઉપયોગ થાય. અને એક બીજી વાત કહું, આ જ કારણસર રેગ્યુલેશન્સમાં સુધારો કરવાની પ્રક્રિયા આખી સિસ્ટમમાં સૌથી ઝડપી હોય છે. એવું કેમ? ગેઝેટ પણ નહીં બહાર પાડવાનું? જુઓ, ટેકનોલોજી દરરોજ બદલાતી રહે છે. 10 વર્ષ પહેલા આગ પકડવા જે સાદા હીટ સેન્સર વપરાતા, આજે એની જગ્યાએ આઈઓટી આધારિત સ્મોક ડિટેક્ટર્સ આવી ગયા છે. હા, વોટરનિસ્ટ સિસ્ટમ્સ પણ અત્યાધુનિક થઈ ગઈ છે. તો જુઓ, આ નવી ટેકનોલોજીને સેફટી સિસ્ટમમાં તાત્કાલિક દાખલ કરવી હોય તો પેલો ટેકનિકલ અધિકારી માત્ર એક નવો આદેશ કે જાહેરનામું બહાર પાડીને રેગ્યુલેશન્સમાં ફેરફાર કરી શકે. વાહ! આના માટે ગેઝેટ પ્રસિદ્ધ કરવાની ધીમી પ્રક્રિયા કે વિધાનસભાના સત્રની રાહ જોવાની કોઈ જરૂર નહીં? ના જરાય નહીં. આ બહુ ફાસ્ટ પ્રોસેસ છે. હા, આખી વ્યવસ્થા એકદમ વ્યવહારુ રીતે ગોઠવવામાં આવી છે. અત્યાર સુધીની ચર્ચાને જો એક તુલનાત્મક પરિપ્રેક્ષ્યમાં જોઈએ ને તો આખો નકશો ક્લિયર થઈ જાય છે. હા, એક ક્વિક સમરી કરી શકીએ આપણે. સૌથી ઉપર આવે છે એક્ટ, જે સર્વોચ્ચ પાયો છે. વિધાનસભા બનાવે, નીતિ નક્કી કરે અને ફેરફાર માત્ર સુધારા વિધેયકથી જ થાય. બરાબર. બીજા નંબરે આવે રૂલ્સ, જે બીજું સ્તર છે. રાજ્ય સરકાર બનાવે, વહીવટી પ્રક્રિયા નક્કી કરે અને ફેરફાર ગેઝેટ દ્વારા પ્રમાણમાં સરળતાથી થાય. અને છેલ્લે રેગ્યુલેશન્સ. હા, ત્રીજા નંબરે જે સૌથી માઇક્રો અને ટેકનિકલ સ્તર છે. ટેકનિકલ ઓથોરિટી બનાવે, ધોરણો નક્કી કરે અને માત્ર એક જાહેરનામાથી એકદમ ઝડપથી બદલી શકાય. આ સમરી એકદમ સચોટ છે. પણ અહીં એક બહુ જ મહત્વપૂર્ણ કાનૂની સિદ્ધાંત આપણે ચૂકવો ન જોઈએ. આપણા સ્ત્રોતોમાં એના પર ખાસ ભાર મૂક્યો છે. કયો સિદ્ધાંત? કાયદાની ભાષામાં એને અલ્ટ્રા વાયરસનો સિદ્ધાંત કહેવાય છે. સામાન્ય ભાષામાં કહીએ તો આ સિસ્ટમનો સુવર્ણ નિયમ. ઓકે, ગોલ્ડન રૂલ શું છે? નિયમ એ છે કે રૂલ્સ અને રેગ્યુલેશન્સ ક્યારેય પણ મૂળ એક્ટની મર્યાદાની બહાર જઈ શકતા નથી. અચ્છા, એટલે ભલે રાજ્ય સરકાર કે ડિરેક્ટર પાસે સત્તા હોય પણ એ સત્તા પેલા મૂળભૂત કાયદાના દાયરામાં જ રહે છે. બિલકુલ. હું તમને એક ઉદાહરણ આપું. ધારો કે મૂળ એક્ટમાં લખ્યું છે કે કોઈ ઉલ્લંઘન માટે વધુમાં વધુ 1 લાખ રૂપિયાનો દંડ થશે. તો હવે રાજ્ય સરકાર પોતાના રૂલ્સમાં કે ડિરેક્ટર પોતાના રેગ્યુલેશન્સમાં એવો નિયમ ન બનાવી શકે કે દંડ 2 લાખ રૂપિયા લેવાશે. જો એવું કરે તો તે કાયદેસર રીતે અમાન્ય ગણાય, રદ થઈ જાય. એટલે એક્ટ એક લક્ષ્મણ રેખા છે. એક્ટમાં જે સત્તા આપી છે એનો જ ઉપયોગ રૂલ્સ કે રેગ્યુલેશન્સમાં કરી શકાય. હા, જો એક્ટમાં કોઈ સત્તાનો ઉલ્લેખ જ ન હોય તો સરકાર પોતાની મરજીથી કોઈ નવો નિયમ લાદી ન શકે. ખરેખર આ તો નાગરિકોના હકોના રક્ષણ માટે બનેલી એક જબરદસ્ત સુરક્ષા કવચ સમાન સિસ્ટમ છે. હા, જેથી કોઈ અધિકારી સત્તાનો દુરુપયોગ ન કરી શકે. કઈ રીતે ફાયર સેફટી જેવી જીવના જોખમવાળી બાબત આ કાયદાકીય શૃંખલા દ્વારા જમીન પર લાગુ થાય છે એનું આ વિશ્લેષણ બહુ જ માહિતીપ્રદ રહ્યું. ચોક્કસ. નીતિ ઘડવાથી લઈને પ્રક્રિયા નક્કી કરવી અને છેલ્લે ટેકનિકલ ધોરણો સુધી જવાની આ સફર બતાવે છે કે સરકારી કામકાજ કેટલું તાર્કિક હોય છે. પણ આ પદ્ધતિસરના માળખા પરથી મને ઘણો ગંભીર અને ભવિષ્યલક્ષી પ્રશ્ન પણ થાય છે. કેવો પ્રશ્ન? જુઓ, આપણે જોયું કે આ માળખું અત્યારની ટેકનોલોજી માટે બહુ વ્યવસ્થિત ગોઠવાયેલું છે. અધિકારીઓ ટેકનિકલ નિયમો બદલી શકે છે. હા, એ તો આપણે ચર્ચા કરી. પણ જરા ભવિષ્યનું વિચારો.
જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI નો જમાનો આવશે અને સંપૂર્ણપણે ઓટોમેટેડ સ્માર્ટ બિલ્ડિંગ્સ બનશે ઓ હા, ત્યારે ફાયર સેફટીનો આખો કંટ્રોલ માણસના હાથમાંથી નીકળીને મશીનો પાસે જતો રહેશે. આવા સંજોગોમાં જો કોઈ AI સિસ્ટમની પ્રોગ્રામિંગ ભૂલને કારણે આગ લાગે અને જાનહાનિ થાય તો કાયદાકીય રીતે જવાબદારી કોની ગણાશે? આ તો બહુ મોટો સવાલ છે. બિલ્ડરની કે સોફ્ટવેર બનાવનારની? કે પછી મશીનની? જ્યારે આવો સમય આવશે ત્યારે શું માત્ર રેગ્યુલેશન્સમાં ટેકનિકલ સ્પેસિફિકેશન બદલવાથી કામ ચાલશે? કદાચ ના ચાલે. કે પછી AIની આ દુનિયાને કાયદાકીય દાયરામાં લાવવા આખા મૂળભૂત એક્ટને જ વિધાનસભામાં લઈ જઈને નવેસરથી લખવો પડશે? આ વિચારવા જેવું છે. ખરેખર આ બહુ જ વિચાર પ્રેરક મુદ્દો છે. ટેકનોલોજી જે ગતિએ આગળ વધે છે એ જોતા કદાચ મૂળભૂત કાયદાઓએ પણ આધુનિક સમય સાથે તાલ મિલાવવો જ પડશે. અને આ પ્રશ્ન પર ગંભીરતાથી વિચારવાની જરૂર છે. બિલકુલ. તો નીતિ, નિયમો અને વિનિયમોની આ જટિલ પણ રસપ્રદ શૃંખલાના આજના આ ડીપ ડાઇવની આપણે અહીં જ પૂર્ણાહુતિ કરીએ. આશા છે કે આ ચર્ચા પછી કાયદાના આ ત્રણેય સ્તરોને જોવાનો દૃષ્ટિકોણ વધુ સ્પષ્ટ થયો હશે. ભવિષ્યમાં આવા જ કોઈ મહત્વપૂર્ણ વિષય સાથે ફરી ચર્ચા કરીશું. ત્યાં સુધી વિચારતા રહો અને સુરક્ષિત રહો.